હેડો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન જોઈએ. અહીંયા જોવાનું છે લંબચોરસની ગણતરી. આકૃતિ આવી આપણને આપેલી છે અને કહેવાનું છે ભાઈ વધારેમાં વધારે કેટલા લંબચોરસ બની શકશે. બરાબર, એના માટે જોરદાર શોર્ટકટ છે આપણા માટે. બરાબર, તો જે અહીંયા એક આડી લાઈન તમને દેખાતી હશે અને એક ઊભી લાઈન છે. બરાબર, સૌથી પહેલા એમને નંબર આપી દઈએ. તો આડાના આપીએ તો 1 2 3 ત્રણ આડા ખાના છે. બરાબર, હવે અહીંયા ઊભાના નંબર આપીએ તો 1 2 3 અને 4. તો ઊભા ખાના 4 છે. કઈ જ કરવાનું નહીં, જે આડા ખાના છે એમનો સરવાળો કરો. તો 1 વત્તા 2 એટલે ભાઈ 3 ને 3 6. તો આમનો સરવાળો કેટલો થયો? 6. શું કરવાનું છે? સરવાળો. શું કરવાનું છે? સરવાળો. 1 ને 2 3 3 ને 3 6. જવાબ 6 મળ્યો. એવી જ રીતના ઊભા ખાનાનો સરવાળો કરીએ તો 1 વત્તા 2 3 3 ને 3 6 6 ને 4 અહીંયા મળ્યો તમને 10. આમનો પણ શું કર્યો? સરવાળો. તો આનો 10 અને આનો 6. હવે જે સરવાળો કરતા જે જવાબ મળે છે એમનો તમારે સિમ્પલી કરી નાખવાનો ગુણાકાર. શું કરવાનો? ગુણાકાર. તો 10 અને અહીંયા 6. તો 10 ગુણ્યા 6 કરશો તો ભાઈ તમને મળશે 60. તો આ જે આકૃતિ દેખાય તમને એમાં વધારેમાં વધારે 60 લંબચોરસ બનશે. બરાબર, એવી જ રીતના અહીંયા એક આકૃતિ આપેલી છે. આનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. અને જો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો અને આવી સરસ મજાની શોર્ટકટ શીખવા માટે મને એટલે ભાઈ હેમાંગ માછીને ફોલો કરો. થેન્ક યુ.